बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रानवेणोरधरसुधया पूरयन् गोपवृन्दे वृन्दारण्यो स्वपदरमणं प्राविशद गीतकीर्तिम्. बर्हापीडं नटवरवपुं कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयंतीं च मालां. બરહાપીડમ કહેતા કે કોટિક કામદેવોને પણ જેમનું સ્વરૂપ છે એ પીડા આપે છે, એટલું સુંદર અને એટલું મધુર અને રમણીય છે એવા ભગવાન કૃષ્ણ. એમના શરણની અંદર આપણે વંદન કરી અને વળી પાછો આજના દિવસે આપણે ભગવાનની કથાની વાતની અંદર પ્રવૃત્ત થઈએ છીએ. ભગવાનની કથામાં કે ભગવાનની વાતની અંદર કે ભગવાનની ભક્તિની અંદર પ્રવેશ કરવો હોય તો એવું શું શાસ્ત્ર છે કે એમનો આશરો લેવો જોઈએ? તો ભગવાનની કથા કે ભગવાન સાથે પ્રીતિ કરવી હોય, કૃષ્ણ સાથે સ્નેહ બાંધવો હોય કે એમના શરણમાં જવું હોય તો એક જ માત્ર વસ્તુ છે. શું? કે ભગવત નામ ઉચ્ચારણ. ભગવાનની સાથે એમની અંદરનો જે સ્નેહ છે એ દર્શાવવા માટેનું એક જ સાધન છે ભાગવતજી. તો એવા ભાગવતજીની અંદર આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આપણે બધા જ એક પરિવાર છીએ. કેમ કે તમને પણ ભગવાન કૃષ્ણ પ્રિય છે અને મને પણ એ પ્રિય છે. તો એ ન્યાયથી એ વસ્તુએથી આપણે બધા જ એક થયા, એક પરિવાર થયા. આપણો પરમ પિતા અથવા આપણો ભગવાન કહીએ કે આપણો શ્વાસ કે પ્રાણ કહીએ કે આપણો પ્રેમ કહીએ એ કૃષ્ણ છે અને એમનો પરિવાર એટલે આપણે બધા જ એક પરિવાર. તો એવા આ ભગવાન કૃષ્ણના પ્રેમરૂપી પરિવારને અહીંયાથી મારું વંદન છે. આપ સૌનું સ્વાગત છે ભગવાન કૃષ્ણના ગુણગાનના રૂપી રસપાનના રૂપી અમૃતની અંદર. આપ સૌ, હું અને તમે, હું પણ તમારાથી બહાર નથી જ. કેમ કે હું પણ તમારી જેમ જ કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ એ વસ્તુની અંદર ઓતપ્રોત છું અને તમે પણ છો જ. એનું કારણ છે તો જ અહીંયા બેસીને તમે આ સાંભળો છો. જ્યારે પણ તમારી સામે કૃષ્ણ ભક્તિના એક પણ શબ્દ આવે ને એને સાંભળવા માટે તમારા કાન ત્યાં સ્થિર થઈ જાય, તમારું મન ત્યાં દોડી જાય, તો ત્યારે સાંભળવું કે આપણને કૃષ્ણ પ્રત્યે પ્રીતિ છે, આપણે કૃષ્ણના ભક્ત છીએ. તો આ શબ્દો તમારા સુધી પહોંચે છે અને તમે આ સાંભળો છો એટલે તમે પણ કૃષ્ણ ભક્ત છો. તો એવા બધા જ ભક્તોનું અહીંયાથી સ્વાગત છે અને દરેકના સુધી કૃષ્ણના પ્રેમ સુધી અહીંયાથી મારું એ દરેકની સાથે વંદન છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ એટલું સુંદર અહીંયા દર્શાવ્યું છે કે બર્હાપીડમ નટવર વપુ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલાં. ભગવાન કૃષ્ણ એ જ્યારે ગાયો ચારવાને માટે જતા હતા અને ત્યારે એ કેટલા સુંદર લાગતા હતા. જ્યારે વૃંદાવનની અંદર એ અરણ્ય કહેતા વનની અંદર ભગવાન પોતાના પગથી સ્વપદરમણમ પોતાના પગથી જ્યારે ચાલી અને જતા હતા ત્યારે ગોવાળિયાઓ ગોપ મિત્રો એમની સાથે ચાલી અને ભગવાને જે જે લીલાઓ કરી છે એનું ગુણગાન ગાતા. વૃંદારણ્યો સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિહિમ. ભગવાન પોતાના ચરણથી ત્યાં ચાલીને આવે છે અને સાથે સાથે ગોપ બાળકો છે ને એ પણ ભગવાનની સાથે આવે છે ને ભગવાને જેટલી લીલા કરી છે ને એને ગાતા ગાતા વ્રજની અંદર પ્રવેશ કરે છે. તો
તો એટલું સુંદર ભગવાનનું રૂપ દર્શાવ્યું છે. કર્ણિયો હો કર્ણિકારમ, કાનની અંદર કણેરના પુષ્પો ધારણ કર્યા છે. બિભ્રદ વાસ કનક કપિશમ, કેટલું સુંદર કનક કપિશમ, સોના જેવા એ આભૂષણો લાગે છે. માત્ર પહેર્યા છે શેના? તો કે વનની અંદર ખીલેલા કણેરના પુષ્પો, જેને વૈજંતી એવી બધી જે વનસ્પતિઓ છે એમની અંદરથી, કોઈની અંદરથી બીજ લીધા છે, એમના મોતી બનાવી અને એની માળા પહેરી છે. કોઈની અંદરથી પુષ્પો લીધા છે, એમને કુંડળ બનાવ્યા છે અને પહેર્યા છે. પણ એ બધા જ વસ્તુઓ, સોનું અને મણીઓ, એ બધાને ફીક્કી પાડી દે છે. કેમ કે આ બધી વસ્તુનો અધિષ્ઠાતા દેવ તો કૃષ્ણ સ્વયં છે. અને એ આ બધી જ વસ્તુ એમની પાસે જાય તો એ મણીઓથી પણ વધારે સુંદર લાગે. તો એટલું સુંદર જે ભગવાનનું સ્વરૂપ છે, એ ભગવાન એ સ્વયં મૂર્તિમંત તરીકે શબ્દની અંદર સમાય અને જ્યાં સમાયેલા છે એવા સ્થાનની અંદર આપણે અત્યારે પ્રવેશ કરવાનો છે. તો એવું સ્થાન કયું છે? કે જ્યાં ભગવાન આજે પણ બિરાજમાન છે. તો આજે પણ ભગવાન ભાગવત શાસ્ત્રની અંદર વાણી રૂપે બિરાજેલા છે. જ્યારે પણ એ ભાગવત શાસ્ત્રને ખોલો, શ્રીમદ ભાગવત મહાપુરાણને ખોલી અને એમની અંદરના શ્લોકો, એ શ્લોકોને જ્યારે પણ તમે વાંચો અથવા તો સમજીને અર્થ સહિત તમે જ્યારે એ શ્લોક એ તમારી પાસે રાખો અને ત્યારે ભગવાન કૃષ્ણ એમની જાણે કે તમને પ્રાપ્તિ થાય છે. અને આની પુષ્ટિ પણ પાછી ભાગવતજીની અંદર કરેલી છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠસ્વ સ્વમુખેનૈવ યદિચ્છસી પરામ ગતિમ. જ્યારે તમે પરમ ગતિ એટલે કે ભગવાનના શરણને પામવા માંગો છો ત્યારે શ્લોકાર્ધમ, શ્લોકનો અડધો ભાગ, શ્લોક પાદમ વા અથવા તો શ્લોકનો ચોથો ભાગ, એક પદ ખાલી, નિત્યમ ભાગવતોદ્ભવમ, નિત્ય ભાગવતની અંદરથી એક શ્લોક અથવા અડધો શ્લોક અથવા એમનો ચોથો ભાગ પઠસ્સ સ્વમુખે, તમે તમારી જાતે વાંચી શકો, નૈવ યદિચ્છસી, અથવા તમે ન વાંચી શકો તો ખાલી સાંભળો તો પણ લભતી પરામ ગતિ, પરમ ગતિને, પરમ પદને, પરમ પદ એટલે ભગવાન કૃષ્ણ, એમનું શરણ, એમની શરણની સેવા, નિત્ય સેવા, તો એમને પામી શકો છો. શ્લોક અડધો, આખો, પોણો કે પા ભાગ, અને છતાંય એ ભગવાનને સુધી પહોંચાડી દે છે. હવે આમાં આપણને એવા ઘણા વિચાર આવે કે એક આટલું મોટું ભાગવત શાસ્ત્ર, એના 18,000 શ્લોકો ને એના આટલા સ્કંદ ને એના આટલા બધી વસ્તુ બરાબર છે, પણ કેટલાય હજારો વર્ષો પહેલા કહી ગયા. ભગવાન કૃષ્ણ થયા ને એને એમ કહીએ છીએ કે 5,000 વર્ષ થઈ ગયા, અને એ 5,000 વર્ષ પહેલા થયેલા શ્રી કૃષ્ણ અને અત્યારે આપણે એમ કહીએ કે આ શ્લોક ભાગવતજીની અંદરથી આપણે વાંચીએ તો એ મળે એવું શક્ય છે ખરું? હવે એક વાતનો વિચાર કરો, આમના માટે પણ 2 માર્ગો છે કે ભગવાન મળે કે ન મળે. જો શ્રદ્ધાથી આ વાતને વિચાર કરી, વિશ્વાસ કરી અને એના માર્ગ ઉપર ચાલવામાં આવે તો ચોક્કસ મળે છે. અને શ્રદ્ધા ન હોય છતાં પણ ખાલી જોવા માટે એ માર્ગ ઉપર હાલો ને તોય મળે છે. અત્યારે અહીંયાથી હું એક શબ્દ બોલું કે 5 શબ્દ બોલું કે કંઈ પણ બોલું, એ તમારા સુધી પહોંચે છે એમનું માધ્યમ શું છે? ઇલેક્ટ્રિસિટી. એમનો નિયમ શું છે કે પ્લગ છે, એ પ્લગને વાયરથી કનેક્ટ કરી અને જ્યાં એમનું બોર્ડ છે એ બોર્ડ સાથે લગાડવું પડે. એને લગાડો એટલે એ એમના શબ્દો તમારા સુધી પહોંચાડી શકે. અને હવે તો આ વિડીયોગ્રાફીની પણ સુંદર વ્યવસ્થા થઈ છે, તો એ વિડીયોગ્રાફીથી જેટલું બોલીએ, જેવું બોલીએ ને જે પણ અહીંયા હલનચલન થાય એ પણ બધું આજે, કાલે અને ભવિષ્યમાં પણ બતાવી શકે. તો આટલું જો આ ઇલેક્ટ્રિસિટી કરી શકતું હોય તો ઈશ્વર છે એ શું ન કરી શકે? અને છતાંય ઇલેક્ટ્રિસિટીના દ્રષ્ટાંતથી આપણે એટલું સમજીએ કે આ વસ્તુ એક સમયે બોલાઈ ગઈ, એક સમયે આ બધી જ વસ્તુ થઈ છે,
પણ પછી પાછા 5 વર્ષ પછી આનો આ જ પ્રોગ્રામ જો કોઈ પણ વસ્તુની અંદર સ્ટોર કરી દઈએ તો એ 5 વર્ષ પછી પાછો જોઈ તો શકાય છે. મેમરી કાર્ડની અંદર એમને સ્ટોર કરી દો, પછી જ્યારે એને તમે ઓપન ઇટ કરો ત્યારે એ દેખાવાનો જ છે. પ્લે કરો એટલે એનો એ જ ભાવ, એ જ ભાગ, એ જ શબ્દ અને એ જ હલનચલન. તો આ બધી વસ્તુ કદાચ 5 વર્ષ કે 50 વર્ષ પછી પાછા જોઈ શકીશું. તો એ જ વસ્તુ છે ભાગવતજીની અંદર કહ્યું છે. પણ કનેક્ટ થવું પડે, આપણે એ પ્રોગ્રામ આપણામાં આપણે ફિટ કરવો પડે. એક વખત એ ડાઉનલોડ થઈ જાય, અપલોડ થઈ જાય, પછી ડાઉનલોડ ગમે ત્યારે કરી શકાય. તો અપલોડ કરેવું છે એ ભાગવતજીને ભગવાન જ્યારે કૃષ્ણ હયાત હતા ને ત્યારે ઉદ્ધવજીને કહ્યું હતું કે આ ભાગવતની અંદર હું મારું તેજ પધરાવું છું. જ્યારે જ્યારે આ ભાગવત શાસ્ત્રનું શ્રવણ, પઠન કે એમનું આયોજન થશે ત્યારે જે શબ્દો બોલાશે એ શબ્દરૂપે હું એમની અંદર હાજર રહીશ, એમની અંદર હું પ્રગટ થઈશ. શબ્દે શબ્દે હું છું એવું ભાવ રાખે તો હું પ્રગટ થઈશ. પણ હવે એને આપણે ડાઉનલોડ કરવું જ નથી ને પછી એમ કહે કે ના નથી આવતું. તો કોઈ પણ વિડીયો યુટ્યુબમાં અત્યારે મૂકીએ છીએ, આપણે બધા જાણીએ છીએ આ બધી વસ્તુને, નેટને, ઇન્ટરનેટને અને આ સોશિયલ મીડિયાને. હવે કોઈ વ્યક્તિ એમનાથી અજાણ્યું નથી. તો આ દ્રષ્ટાંત બહુ સારી રીતે સમજી શકાશે કે કોઈ પણ વ્યક્તિએ પોતાની ચેનલ બનાવી અને એ વિડીયો કોઈ પણ મૂક્યો હોય અને એ વિડીયો મૂકે અને પછી એ વિડીયો એને એના અંદર અપલોડ કરી દીધો અને બધાને માટે સાર્વજનિક રીતે દ્રશ્યમાન કરી દીધો, પબ્લિકલી કર્યો, તો એ વિડીયો ગમે ત્યારે ગમે એ વ્યક્તિ ગોતે પોતાના યુટ્યુબની અંદર, પોતાના ફોનની અંદર પણ સર્ચ ટાઈપ કરે અને એ વ્યક્તિને સાચું કરેક્ટ શબ્દ લખવો પડે એ ચેનલનો અથવા એ વિડીયાના ભાગનો. એટલે ચોક્કસ એ વિડીયાનો ભાગ તરત જ ખુલે. પણ ન ખુલે તો એમની અંદરનું કારણ એ આપણે વિચારવાનું કે આ વિડીયો કેમ ન ખુલ્યો. કાં તો આપણે શબ્દ સાચો નથી લખ્યો, આપણે શબ્દની જોડણી ખોટી છે, કાં ચેનલનું નામ ખબર નથી, કાં આપણામાં ઇન્ટરનેટ નથી અને કાં આપણે એ ચેનલ સુધી પહોંચી શક્યા નથી. નહીતર બીજા હજારો લોકોના ફોનની અંદર કે હજારો લોકોના ઉપકરણની અંદર એ વિડીયો ખુલે ને આપણા ઉપકરણમાં કેમ ન ખુલે? તો ગલતી આપણી. તો એમ ભગવાન છે એમણે કહ્યું જ છે કે ભાગવતજીની અંદર શબ્દ સ્વરૂપે વાંગમય રીતે હું એમાં છુપાયેલો છું. તો છતાંય એમના ઉપર આપણને વિશ્વાસ ન હોય. એટલે કહેવાનો અર્થ કે આપણા ઉપકરણની અંદર નેટવર્ક નથી, આપણે ત્યાં સુધી પહોંચી શકીએ, એનામાં જોડાઈ શકીએ એવી કેપેસિટી આપણામાં નથી. એનામાં તો છે જ કે એ બધે જ પ્રસારિત થાય છે. એકવાર ગૂગલમાં મુકાઈ ગયું એટલે પૂરું દુનિયાના કોઈ પણ ખૂણેથી તમે ગોતી શકો. તો ભાગવતજીની અંદર ઈશ્વર કહે છે કે મેં મારું તેજ પધરાયું છે, મૂક્યું છે. એટલે 100% એ ગમે ત્યારે ગમે એ વ્યક્તિને ગમે એ જીવ એને એ પ્રાપ્ત કરી શકે. પણ પ્રાપ્ત કરવાની કેપેસિટી આપણામાં ન હોય, આપણે પાત્ર ન હોય તો ન મળે. બીજી વાત આગળ આપણે વધીએ કે ભગવાન એમની અંદર પોતાનું વાણીમય પોતે શબ્દ સ્વરૂપે એ ભાગવતજીની અંદર સમાયા છે. જ્યારે 7 દિવસનું આયોજન હોય અને એ 7 દિવસ તમે ભાગવત સાંભળો છો, કોઈ પણ વક્તા હોય એમની સાથે જોડાવવું પડે. પહેલા આપણે ન જોડાઈ શકીએ તો એમને જે જોડાયેલા છે ને એમના સાનિધ્યમાં જવું પડે. આપણે જો જોવો જ હોય કોઈ વિડીયો, કદાચ આપણા ઉપકરણમાં ન આવે તો કઈ મિસ્ટેક હશે, પણ બીજાના ઉપકરણમાં આવે છે એમની પાસે જઈને તો આપણે જોઈએ. પેલા ટીવીઓ હતા ને મહાભારત ને રામાયણની જે સિરિયલો નવી બહાર આવી હતી અને એ સમયમાં બધાના ઘરે ટીવી હોય એવી શક્યતા નહોતી. તો ત્યારે પાડોશના 5-15 ઘરના વ્યક્તિઓ ભેગા થઈ અને એ જે સમય આવતો ને એ સમય એ ત્યાં ગોઠવાઈ જતા. અને જેવો જ રામાયણનો અથવા મહાભારતનો સમય આવે એટલે બધા જ શાંતિથી બેસી અને જાણે કે પોતાની સામે આ મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું છે, પોતાની સામે જ રામાયણના પાત્રો છે એ ઓરિજિનલ પોતાની સામે જ આ બધી ઘટના બની રહી છે એવા ભાવથી જોતા. અને ત્યારે એમને એમાં દર્શન પણ રામના, સીતાના બધા જ થતા, કૃષ્ણના દર્શન થતા. કારણ કે એ ઉપકરણ પાસે જઈને બેસતા હતા. પોતાની ઘરે નથી ટીવી તો એનો મતલબ એવો નહોતો કે રામાયણ નથી આવતું. એ તો આવે છે, એના ચોક્કસ સમયે પ્રસારિત થાય જ છે, સિરિયલની વાત છે. તો એના ચોક્કસ સમયે પ્રસારિત થતું જ હતું, પણ બધાને પાસે સગવડતા નહોતી. તો જ્યાં સગવડતા હતી ત્યાં જઈને બેસતા હતા.
તો એવી વાત છે કે કદાચ આપણી પાસે આપણા ઉપકરણની અંદર એ અપલોડ નથી થયું એવું વિચારીને આપણે એમ કહીએ કે નથી આ વાત સત્ય, તો કદાચ કોઈના ઉપકરણમાં આવતું હોય ને, ડાઉનલોડ કરેલું હોય ને, એમના ઉપકરણ પાસે જઈને બેસીએ ને તો પણ ખબર પડે. તો એવી વસ્તુ કે એવું ઉપકરણ એટલે શું? એટલે અમારા જેવા જ્યારે કોઈ કથાકાર કે કોઈ ધર્મગુરુ તરીકે કે કોઈ સમજાવવા વાળા વ્યક્તિ કે સત્સંગ કરવા વાળા વ્યક્તિ આવે ને તો એમ કે બસ આને ખાલી બોલવું જ છે. તમે કહો એ અમારે કેમ સાચું માની લેવું? પણ એ ઈશ્વર તરફથી એક માર્ગ મળેલો છે અમને, બાકી કોઈ બીજી વાત આમાં છે જ નહીં. તમે ને અમે બધા સરખા છીએ. શરૂઆતમાં કીધું ને કે તમે પણ કૃષ્ણ પ્રેમી અને હું પણ કૃષ્ણ પ્રેમી, મારી અંદર પણ એ જ ભાવ છે. પણ માર્ગ આપણો થોડોક આગળ પાછળ છે, એક સ્ટેપ જેટલું. કારણ કે વિશ્વાસ છે, સંપૂર્ણપણે ભરોસો છે. અને ભરોસાના કારણે કે એણે કંઈક વસ્તુ અર્પણ કરી છે, કંઈક એક વાત એવી છે, કંઈક એવી ફરજ છે કે એ ફરજને નિભાવવાની છે. અને એ ફરજ નિભાવવાને માટે થઈને આ અલગ સ્થાન છે. બાકી સમાજની અંદર જ આવે છે, સંસારમાં જ તમે ને અમે સૌ છીએ. આ સૃષ્ટિ છે એક સંસાર છે, અને સંસારની અંદર તમે છો ને હું છું, કોઈ આમાંથી બાકાત નથી. પણ એક સ્ટેપ અલગ પડ્યું છે, એક સ્થાન અલગ પડ્યું છે. કેમ તો કે એણે કંઈક જવાબદારી સોંપી છે. એક સંપ્રદાયને લઈને સંકળાઈને બંધાયા છીએ, અને એ સંપ્રદાયને બંધાયા છે ને એટલે અમારી પાસે કંઈક વધારે વિશેષ પ્રમાણમાં અપેક્ષા એને છે કે આ ધર્મ જે છે, જે ધર્મની વાતો છે, સત્ય છે, એ બધી વસ્તુને જે છે એ જ રીતે સચોટતાથી સમાજની સામે મૂકવું. અને આટલા માટે થઈ અને એક અલગતા આવી છે. તો એ જેમ આપણે કહીએ કે એક ફળ હોય અને એ ફળને અહીંયાથી 15માં વ્યક્તિ બેઠા હોય ને એના સુધી પહોંચાડવું હોય તો એ પહોંચાડવા માટે 2 રસ્તા છે કે નહીં? પહેલો રસ્તો કે અહીંયાથી લઈ અને એ વસ્તુનો ઘા કરી અને એના સુધી પહોંચી જાય. અહીંથી થ્રો કરીએ એટલે ત્યાં પહોંચી જ જાય. એટલી કેપેસિટી હોય તો અહીંથી 15માં વ્યક્તિ સુધી પહોંચે એટલો થ્રો કરવાની તાકાત હોય એટલે ત્યાં પહોંચી જાય. બીજો માર્ગ એ છે કે અહીંયાથી બાજુમાં કોઈ બેઠું હોય એમના હાથમાં આપવામાં આવે, પહેલી ખુરશીમાં બેઠા બાજુમાં, કે એને આપીએ કે આ વસ્તુ પહેલાં પણ પહોંચાડી દો. એટલે એ વસ્તુ એમના પાસેના વ્યક્તિ પાસે જાય, ત્યાંથી પછી 3જા વ્યક્તિ પાસે જાય, ત્યાંથી 4થા વ્યક્તિ પાસે જાય, ત્યાંથી 5મા વ્યક્તિ પાસે જાય, કરતાં કરતાં 15મા વ્યક્તિ સુધી પહોંચે. હવે આ તમે જ વિચાર કરો, 2 વસ્તુની અંદર માર્ગ કયો સારો છે? અહીંયાથી થ્રો કરવો એ કે પાસ કરવું એ? થ્રો કરીએ તો કદાચ એ વસ્તુ જે છે એમની અંદરની ક્ષમતા કેવી છે એ ખબર નથી, અને એ વસ્તુ કદાચ ક્ષતિગ્રસ્ત બની શકે. ક્ષતિગ્રસ્ત બની શકે વસ્તુ. કેમ તો કે થ્રો કરીએ સીધું એમના પાસે પહોંચે, એનાથી આગળ પણ વયું જાય કે એનાથી પાછળ પણ વયું જાય એ નક્કી ન રહે. અને અથવા તો જો એમના હાથની અંદર ન આવે, એ સામેવાળો વ્યક્તિ જો કેચ ન કરી શકે, એ વસ્તુને બરાબર પકડી ન શકે, હિફાજતથી રાખી ન શકે, તો એ તૂટવાની પણ સંભાવના થઈ શકે. પરંતુ પાસ કરેલું હોય એટલે અહીંયાથી બીજા વ્યક્તિને આપ્યું ને એને કહીએ 3જા વ્યક્તિ પાસે પહોંચાડે ને 3જો વ્યક્તિ 4થા 5મા કરતાં કરતાં 15મા 25મા કે 50મા વ્યક્તિ સુધી પહોંચાડવાનું હોય તો પણ પહોંચી જાય. પણ એ સુરક્ષિત રીતે પહોંચે. સુરક્ષિત રીતે પહોંચે તો એ વસ્તુ સારી કે થ્રો કરેલી વસ્તુ સારી? તો ડાયરેક્ટ ભગવાન આપણને કઈ વસ્તુ આપી જ દે ને આપણા મગજમાં બેસી જ જાય એવું તો નથી. અને એવું જો હોય તો પાસ કરવા વાળા વ્યક્તિઓની જરૂર જ ન પડે. પાસ કરવા વાળા વ્યક્તિઓની જરૂર એટલા માટે જ પડે છે કે કંઈક એમને આપેલું છે ને એ વસ્તુ એને બીજાને સહી સલામત જાળવી હિફાજત કરીને બીજાને આપવાનું છે. અને આટલા માટે એવી વ્યક્તિઓની જરૂર પડે છે. એટલે એક સ્ટેપ અલગ છીએ કે જે વસ્તુ છે એ હિફાજતપૂર્વક એક વ્યક્તિને આપી છે. જવાબદારી જો કોઈની હોય અને એ વ્યક્તિની પાસે કઈ વસ્તુ આપો અને એ વસ્તુ બીજાની પાસે પહોંચાડવાની જવાબદારી જો લે ને, એ વ્યક્તિ એને સાચવી સંભાળી અને જે રીતે અને જે હેતુ માટે કંઈ પણ કરવાનું છે, મોકલવાનું છે, એ બરાબર પહોંચે. તો આ હેતુ છે કથાકારનો અથવા કોઈ ધર્મગુરુનો અથવા તો કોઈ સંતનો. અને એટલા માટે એ લોકોને આ કાર્ય સોંપવામાં આવ્યું છે. અથ તે વર્ણયેત અસ્મિતિ ભીરહિમ શુક શાસ્ત્ર જહ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. આ શાસ્ત્રને જો
અર્થ સાથે આમનું શ્રવણ કરવામાં આવે. શાસ્ત્ર કહેતા ભાગવતજી, અને આ ભાગવતજીને જો બરાબર યથાર્થ રૂપે કહેતા કે એમાં જે જે વસ્તુ કઈ છે એ વસ્તુને એ જ રીતે સમજવામાં આવે તો એ મુક્તિ પોતાના હાથની અંદર આપી દે. કરતલે મુક્તિ પ્રદાય, માત્ર સાંભળવાથી. અને કઈ રીતે? તો કે યોગ્ય રીતે. એમાં જે વસ્તુ કીધી છે કે ભગવાનનું સ્વરૂપ આવું છે, ભગવાનનું વર્ણન આવું છે, ભગવાન આટલા આટલા કાર્યો કરે છે, અને એ બધી વસ્તુને જો બરાબર જેમ છે એ જ રીતે સમજે તો એ ભક્તિ પ્રદાન તો કરે જ છે, પણ સાથે મુક્તિને પ્રદાન કરે છે. અને મુક્તિ એવી વસ્તુ છે કે દરેક ભક્તોનું, દરેક જીવનું અંતિમ લક્ષ્ય છે. અને એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે શું કરવું? તો કે સદા સેવ્યામ શ્રીમદ ભાગવત કથા યસ્ય શ્રવણ માત્રેણ હરીશ્ય સંપ્રસરયતે. સદા સેવ્યમ કહેતા કે હંમેશાને માટે એમનું સેવન કરો. સેવન કહેતા આ વસ્તુને હંમેશાને માટે એમની અંદર તમે ઓતપ્રોત રહ્યો. કોઈ વસ્તુને આપણે જમીએ છીએ તો એમ કહીએ છીએ કે દૂધનું સેવન કર્યું, મધનું સેવન કર્યું. સેવન કહેતા કે એ વસ્તુને ગ્રહણ કરવી, પોતાની અંદર ઉતારવું. તો સદા શ્રેવ્યમ શ્રીમદ ભાગવતી કથા, ભગવાનની કથાને હંમેશાને માટે ગ્રહણ કરતા રહો. જેટલી મળે એટલી, જ્યાંથી મળે ત્યાંથી. કોઈ પણ વ્યક્તિ હોય, એમની અંદર કોઈ સારો ગુણ હોય ન હોય, પણ એક ગુણ જો હોય એમની અંદર કે ભગવાન નામનું ઉચ્ચારણ, ભગવાનની ભક્તિ અને એમના માટેનું માર્ગદર્શન જો કોઈ પણ વ્યક્તિ કરતું હોય તો એ એમની પાસેથી લેવામાં કોઈ તકલીફ જેવી વસ્તુ નથી. જે હંમેશા હરિની પ્રાપ્તિ કરાવે છે અને એ હંમેશા ભગવાન શ્રી હરિની નજીક લઈ જાય છે. તો એવી કથા એ ભાગવત કથા છે, અને એનું હંમેશાને માટે તેને શ્રવણ કરો, એની સેવન કરો. અને એ કરવાથી જીવ માત્ર છે એ શરણમાં પહોંચી શકે છે અને ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે છે. એટલે ઈશ્વરની પ્રાપ્તિ નથી થતું એવું ક્યાંય વર્ણન કરવામાં આવ્યું નથી. હંમેશાને માટે એક જ વસ્તુની અંદર ચિત્ત લગાડો તો ઈશ્વરની પ્રાપ્તિ ચોક્કસ થાય છે. મોક્ષ અને મુક્તિ એ તો માત્ર એક નાના રમકડા જેવા લાગે છે, પણ એમનાથી પણ વિશેષ પદ એ મળે છે, અને એ છે આ ભાગવત કથા.